ચેરમેન હરિજીવન સ્વામીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને હરિભક્તોએ આવકાર્યો છે। ગઢડા મંદિરની ચૂંટણી આવે છે, દર 5 વર્ષે ચૂંટણી આવે છે। ચૂંટણીમાં રોડ નાખવા માટે પ્રયત્ન થયા હતા। નિવૃત્ત જજની નિમણૂક કરાઈ, તેની બદલી કરાઈ હતી। હાઈકોર્ટમાં અરજીઓ કરાઈ હતી, એલપીએ કરવામાં આવી હતી, એસએલપી કરવામાં આવી હતી, તે તમામને કોર્ટે રદ કરી હતી। પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજને ગાદી પરથી દૂર થયાને 20 વર્ષ થયા છે। હાલના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના ગાદી પદેથી ઘણા સત્સંગ વિકાસના ઘણા કામો થયા છે। એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામીએ લોકોને ગેરમાર્ગે દોર્યા હતા, પોતાના લાભો લઈને સંસ્થાની નિંદા કરી હતી। ઘનશ્યામ સેવા ટ્રસ્ટ રચાયું હતું, બાદમાં તેને વેચી દીધું હતું। મંદિર વેચ્યાની પ્રથમ ઘટના હતી। ફાર્મ હાઉસ પણ બનાવાયા હતા, ગુરુકુળો તેના કરતાં સારા છે। અફવાઓ ફેલાવાતી હતી। હરિભક્તોએ સાવધાન રહેવાની જરૂર છે। 5 વર્ષમાં ઘણા કેસ કર્યા પણ ક્યાંય સફળતા મળી નથી। હરિભક્તોએ તેમને ધક્કો માર્યો છે। આ વખતે પણ તેમને જાકારો મળવાનો છે। 21મી એપ્રિલે ચૂંટણી છે, ત્યારે મહિલાઓને હાથો બનાવી આગળ કરાય છે, પ્રચારમાં ઉતારાય છે, જેની વાતમાં આવવું નહીં। ત્યારે મારે એક જ કહેવાનું છે કે સાંખ્ય યોગી બહેનોએ ભક્તિ કરવાની હોય છે। ચુકાદાથી સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ને 20 વર્ષ થયા। અત્યારે ગાદી પધારૂઢ પરમ પૂજ્યપાદ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પધારૂઢ છે। ત્યારે વડતાલ ગાદીમાં સત્સંગના વિકાસના ઘણા બધા કામો થઈ રહ્યા છે। એ સત્સંગ વિકાસના કામો ને સહન નહીં થતા પૂર્વ આચાર્ય મહારાજનું જે ગ્રુપ એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામી સત્તામાંથી દૂર થયા ત્યારથી પુનઃ સત્તા મેળવવા માટે લોકોને ગુમરાહ કરી, ગેરમાર્ગે દોરી, આચાર્યના નામે પોતે પોતાના લાભો લઈ અને જાહેર ગુરુકુળો સંસ્થાઓની નિંદાઓ ભરપૂર કરવામાં આવી છે। ત્યારે મારે એટલું જ કહેવું છે, એમણે ઘનશ્યામ સેવા ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ રચ્યું બિલીમોરામાં અને એના દ્વારા ઘણા મોટો ફાળો કરી મંદિર બનાવીને પાછું એ વેચી પણ દીધું। ઘણા બધા હરિભક્તોએ ના પાડવા છતાં બી સંપ્રદાયના ઇતિહાસમાં કોઈ સાધુએ મંદિર વેચ્યું હોય એવો કોઈ ઇતિહાસ લગભગ મને ખબર નથી। ત્યારબાદ એસપી સ્વામી, એમના બીજા ટેકેદારો ભક્તિ સ્વામી, મોટા ભક્તિ સ્વામી વગેરેનાઓએ ફાર્મ હાઉસો કર્યા, જે ફાર્મ હાઉસો અત્યારે કાર્યરત છે। એની કરતાં ગુરુકુળ સંસ્થાઓ 100 ગણી સારી છે, જેમાં શિક્ષણ નું કામ ચાલી રહ્યું છે। ત્યારે જુદી જુદી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। અફવાઓ ફેલાવવામાં આ લોકો બહુ માહિર છે, એનાથી હરિભક્તોએ સાવધાન રહેવું। નામદાર કોર્ટે વિશાળ દલીલો સાંભળી અને વિસ્તૃત જજમેન્ટો ચુકાદાઓ આપ્યા છે। આ છેલ્લા 5 વર્ષમાં અમારા ઉપર, બોર્ડ ઉપર અનેક જુદા જુદા કેસો આ ગ્રુપે કરેલા છે। કોઈ કેસમાં એમને ક્યાંય સફળતા મળી નથી। એ સૂચવે છે કે આ લોકો શું મેળવવા માંગે છે।